टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમરેલીના જાફરાબાદ રેન્જમાં સિંહ બાળના મોત બાદ વધુ એક સિંહણનું મોત થયું છે। રાજુલાના માંડળી ગામની સીમમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે। માંડળી ગામના ખેડૂતની વાડીમાંથી સિંહણનો મૃતદેહ મળ્યો છે। વન વિભાગે સમગ્ર ઘટનાને દબાવવા માટે પ્રયાસ કર્યાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે। સ્થાનિક ખેડૂતે મીડિયાને જાણ કરતા આ સમગ્ર મામલો બહાર આવ્યો છે। સિંહણના મોત બાદ વન વિભાગની ટીમ પહોંચી હતી ઘટના સ્થળે। સિંહણના મૃતદેહને પીએમ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે। સિંહણનું કુદરતી જ મોત થયાનું વન વિભાગનો દાવો છે। જાફરાબાદ રેન્જમાં 2 દિવસની અંદર 3 જેટલા સિંહ બાળના મોત બાદ સિંહોની સુરક્ષા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। ત્યાં બીજી તરફ રાજુલાના માંડળી ગામની સીમમાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળી આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। જો કે વન વિભાગનો દાવો છે કે સિંહણનું મૃત્યુ કુદરતી જ થયું છે, તો અગાઉ થયેલા મોત પાછળ વિવિધ કારણો જવાબદાર હોવાનું વન અધિકારીનું કહેવું છે। તે રીતે મૃત્યુ થયેલું છે એનો મૃતદેહ ગઈકાલે મળ્યું હતું અને જે આપે વાત કરો છો એ અમુક જે છે સિંહોના મૃત્યુ થયા હતા તો એમાં જુદી જુદી વિસ્તારોમાં છૂટાછવાયા જે કુદરતી રીતે મરણ પામેલ છે તે રીતે થયા છે અને એક ગ્રુપમાં થોડાક લક્ષણો અમને દેખાયા હતા એ ન્યુમોનિયાના ને એવા અને એમાં એક સિંહ બાળનો હિમોગ્લોબિન પણ ખાસું ઓછું થઈ ગયું હતું, 1.6 સુધી આવી ગયું હતું। આક્ષેપો તો એવા પણ ઉઠી રહ્યા છે કે સિંહણના મોતની ઘટનાને વન વિભાગ દ્વારા દબાવવાનો પ્રયાસ કરાયો હતો। એક તરફ વન વિભાગ સિંહ બાળના મોત એનિમિયા અને ન્યુમોનિયાથી થયાનો દાવો કરી રહ્યું છે, જેની વચ્ચે ગાંધીનગરથી પીસીસીએફ જયપાલસિંહ, સીએફ રામરતન નાલા સહિતના અધિકારીઓ રાજુલાના ઝાંઝડા એનિમલ કેર સેન્ટર પહોંચ્યા હતા। તેમણે જાફરાબાદ રેન્જ અને રાજુલામાં અધિકારીઓની મુલાકાત લીધી હતી। અધિકારીઓની ટીમ ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં કેટલા સિંહોના મોત થયા છે અને કેટલા સિંહ બીમાર છે તેની તપાસ કરી રહી છે। ત્યારે હાલ રેસ્ક્યુ સેન્ટરમાં રહેલા સિંહ બાળ સ્વસ્થ હોવાનું જણાવાઈ રહ્યું છે। જે રેસ્ક્યુ કરીને જે એનિમલ્સ રાખ્યા છે એ પણ મેં જોયા તો એ બધા સ્વસ્થ છે અને બાકી પણ એના માટે કે ફરી વધારે સાવચેતી કેવી રીતે રાખી શકાય તે માટેના આયોજન માટે મેં સ્ટાફ સાથે પણ ચર્ચા કરી છે વિસ્તૃત અને એ માટે જે પણ જરૂરી છે એ પ્રમાણેના પગલાં લેવા માટે અમારા સંવાદદાતા જયદેવ જોડાયા છે। જયદેવ, જણાવશો કે અગાઉ પણ સામે આવી ચૂક્યા છે બનાવ કે જેમાં 3 સિંહ બાળે જીવ ગુમાવ્યા છે અને હવે વધુ એક સિંહણનું મૃત્યુ થયું છે। કઈ બીમારીથી મૃત્યુ થયું છે? શું વન વિભાગ આની વિગતો છુપાવી રહ્યું છે? બિલકુલ હિરલ, જે રીતે અમરેલી જિલ્લામાં ખાસ કરી સિંહોની સંખ્યા ગુજરાતમાં સૌથી વધુ નોંધાઈ છે, ત્યારે હવે જે રીતે 3 થી 4 દિવસથી સિંહોના મોતની જે ઘટના સામે આવી છે તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। જે રીતે અમરેલી જિલ્લાના 2 ધારાસભ્યો દ્વારા રાજ્ય સરકારના વન મંત્રીને પત્ર લખીને તેમને રજૂઆતો પણ કરવામાં આવી છે। તે રીતે જે રીતે સિંહોના મોત થઈ રહ્યા છે, જે રીતે વન વિભાગની પ્રાથમિક તપાસ હતી જેમાં એનિમિયા અને ન્યુમોનિયાના કારણે આ મોત થયાનું પીસીસીએફ દ્વારા 2 દિવસ પહેલા જાહેર કરવામાં આવ્યું હતું। જોકે વધુ એક સિંહણનો મૃતદેહ છે તે રાજુલાના માંડળી અને આગળિયાની જે સીમ વિસ્તાર છે, બોર્ડર વિસ્તાર ત્યાંથી મળી આવ્યો છે। જોકે આ ગામ સ્થાનિક લોકોનું કહેવું છે કે જે કેટલાક દિવસોથી આ મૃતદેહ છે તે મળ્યો હતો એટલે બીમારીના કારણે પણ હોઈ શકે। જોકે વન વિભાગના છે તેમણે સત્તાવાર રીતે કુદરતી રીતે મોત થયાનું જાહેર કર્યું છે। જોકે અલગ અલગ રેન્જોમાં સિંહ બાળ અને સિંહના જે રીતે મોત થયા છે તેને લઈને હવે પીસીસીએફ છે તે ગઈ રાતથી જ અહીં પહોંચ્યા છે અને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રેન્જમાં તપાસ કરી રહ્યા છે, કેમ કે દેશની શાન છે ને ગુજરાતનું ગૌરવ સિંહોના મોતથી એક સિંહ પ્રેમીઓમાં સ્થાનિક લોકોમાં એક રોષનો માહોલ છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ કડક આદેશો આપવામાં આવ્યા છે કે સિંહોના મોત કેવી રીતે અટકાવી શકાય તેને લઈને જે અધિકારીઓ છે તેમની એક બેઠક પણ યોજાઈ હતી। ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવ, શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ ધનંજય સાધુ સાથે
પણ બેઠક કરી. ઉપરાંત રેન્જ ઓફ ફોરેસ્ટ ઓફિસરો છે તેમની સાથે પણ મુલાકાત કરી. બીજી તરફ પીસીસીએફ જયપાલસિંહે તો એક સ્થાનિક ખેડૂત છે સીમ વિસ્તારમાં તેમની સાથે પણ મુલાકાત કરી. જે રીતે સિંહોનો વસવાટ છે ખાસ કરી સિંહો માટે શું કરી શકાય અને આવતા દિવસોમાં સિંહોના મોતનો આંકડો છે તે વધે નહીં, સિંહોને જે રીતે મૃત્યુ થાય છે તેમને કેવી રીતે અટકાવી શકાય તેને લઈને અલગ અલગ ડિવિઝનોમાં સમીક્ષા બેઠક છે તે પીસીસીએફ છે જયપાલસિંહ તે કરી રહ્યા છે. હિરલ. જી બિલકુલ જયદેવ, માહિતી બદલ આપનો આભાર. તો 3 સિંહ બાળના મોત બાદ વધુ એક સિંહણનું મૃત્યુ થયું છે, જેને લઈને અનેક સવાલ.